અમદાવાદમાં આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે ભારે વરસાદ દરમિયાન હાઈવે પર વાહન ચાલકોએ ખાસ સાવચેતી રાખીને વાહન ચલાવવું જોઈએ। બોપલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર જણાય તો સ્થળાંતર કરતા પહેલા પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। ઉપરાંત તમામ જે ગામડાઓ છે, ગામડાઓ દીઠ જે અમે શેલ્ટર હોમ જે પ્રશાસન તરફથી બનાવવામાં આવેલા છે એ કોઈ ગામમાં આ એક સ્કૂલ થઈ શકે યા પછી પંચાયતઘર થઈ શકે, અને સાથે સાથે તાલુકા લેવલ પર જે પણ જેમ કે બાવળામાં 2 શેલ્ટર હોમ છે, ધોળકામાં પણ 2 થી 3 શેલ્ટર હોમ છે, તો તમામ જગ્યાએ શેલ્ટર હોમમાં ની વ્યવસ્થા છે। और એ શેલ્ટર હોમો પર મેડિકલની ટીમ, પોલીસની ટીમ અને તંત્રની તમામ ટીમ ત્યાં હાજર રહેશે।